ચાલો તો બિઝનેસ લેટરની વાત કરીએ તો બિઝનેસ લેટર અંતર્ગત તો સૌથી પહેલા તો બિઝનેસ લેટર છે શું? તો બિઝનેસ લેટર અને ફોર્મલ જે આપણો લેટર છે એ બંને વચ્ચે એટલો ડિફરન્સ છે કે બિઝનેસ લેટર છે તે એક ઓર્ગેનાઇઝેશનથી બીજા ઓર્ગેનાઇઝેશનને એક કંપની ટુ બીજી કંપની છે અધર કંપની છે એની સાથે રિલેટ કરતું હોય છે, તેની સાથે સેન્ડિંગ અને રિસીવિંગનું કામ કરતું હોય છે. આ છે આપણા બિઝનેસ લેટર. તો કે યસ, પણ હવે એમાં કયા કયા પોઈન્ટ યાદ રાખવાના છે? શું નોર્મલી આપણે જે લેટર પર્સનલ લેટર લખીએ છીએ એવી રીતના લેટર લખીએ તો શું ચાલે ખરી? તો કે ના, બિલકુલ નહીં. તો એની માટેના જે પોઈન્ટ્સ છે એ તમારે યાદ રાખવા જરૂરી છે. તો ફર્સ્ટ જે પોઈન્ટ છે એ છે હેડિંગ. મતલબ બિઝનેસ લેટર લખતા હોઈએ ત્યારે હેડિંગ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. સેકન્ડ છે ડેટ લાઇન. તો કે યસ, એટલે કે તમે ડેટ છે એ કઈ રીતના લખો છો એ. પછી થર્ડ છે ઇનસાઇડ એડ્રેસ. તો જે ડેટની નીચે આપણે એડ્રેસ આપીએ છીએ તે એડ્રેસ. ફોર્થ છે સેલ્યુટેશન. તો કે યસ, આપણે જે મથાળું બાંધીએ છીએ, ગુજરાતીમાં આપણે મથાળું કહીએ છીએ, તો સેલ્યુટેશન છે એ બાંધવું કઈ રીતના વ્યવસ્થિત. પછી બોડી ઓફ ધ લેટર, એટલે કે જે મિડલ પોર્શન છે લેટરનો, એની ચર્ચા કરીશું. પછી છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, અને છેલ્લે જે છે એ સરસ મજાનું આપણે એન્ડિંગ કરીશું, અને છેલ્લે છે લાસ્ટમાં સિગ્નેચર. તો કે યસ, આ જે ફોર્મેટ છે આ ફોર્મેટના આધારે જ લખાતો હોય છે બિઝનેસ લેટર. ચાલો તો નેક્સ્ટ વાત કરીએ આગળ હજી. તો આપણે હેડિંગ તરફ જઈએ. તો આજના લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરવાના છે હેડિંગ અને ડેડલાઇન. આ બંનેને જોવાના છીએ આજના લેક્ચર અંતર્ગત. મતલબ હેડિંગ છે એ કેમ મારવું અને હેડિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે બિઝનેસ લેટરની અંતર્ગત, અને હેડિંગ લાગે છે ત્યારે તો કઈ રીતના એને ધ્યાન રાખવું જોઈએ છે અને કઈ કઈ મુશ્કેલીઓ આવતી હોય છે. ચાલો, ઇનવર્ડ સ્ટ્રક્ચર લેઆઉટ ઓફ એ બિઝનેસ લેટર. તો હવે આ જે લેઆઉટ ઓફ બિઝનેસ લેટરની વાત કરીએ તો કેવું હોય છે? તો ફર્સ્ટ પોઈન્ટ છે એની આપણે ચર્ચા કરીએ હેડિંગ. તો કોઈ પણ લેટર લખતા હોઈએ ત્યારે આપણે હેડિંગ આવતું નથી, મતલબ નોર્મલ લેટરની અંદર. પરંતુ હવે અહીંયા છે આપણે બિઝનેસ લેટર લખીએ છીએ તો હેડિંગ આપવું જરૂરી છે. તો કે યસ, એના માટે તો કે હેડિંગ ઉપર શું ધ્યાન રાખવું જોઈએ એની ચર્ચા આપણે કરીશું. તો કે યસ, ચાલો. A business letter is different from a personal letter. તો કે યસ, આપણે વાત કરીએ પર્સનલ લેટર કરતા અલગ છે. As it follows certain formalities, અને એ છે એ ફોર્માલિટી થોડીક એની છે. કેવી? A business letter is expected to follow certain traditional regarding placement of different parts of structure on a paper. શું કે છે? તો બિઝનેસ લેટર છે ને એ એક ટ્રેડિશનલ રિગાર્ડ પ્લેસમેન્ટ હોય છે. મતલબ શું? એક બિઝનેસ લેટરની અંતર્ગત એક સ્પેસિફિક એની સ્પેસિફાઈ જગ્યા હશે, અને આ સ્પેસિફિક સ્પેસ હોય એ જ તે ટાઇટલ, તેની ડેટ, તેની બોડી અને તેનું સેલ્યુટેશન લખાતું હોય છે. તો કે યસ, એટલે કે તમને એનું જે એક સ્ટ્રક્ચર છે પ્રોપર, એ પ્રોપર સ્ટ્રક્ચરની અંદર જ તમારે લખવાનું હોય છે. તો કે યસ, ત્યાં ગમે તેમ તમે લખી શકતા નથી. પછી નેક્સ્ટ વાત કરીએ તો હેડિંગ ઇઝ વન ઓફ ધ ફોર્માલિટીઝ ઓફ એ બિઝનેસ લેટર. આ પણ એક ફોર્માલિટી છે જે આપણે બિઝનેસ લેટરની અંદર હેડરની અંદર, મતલબ જે આપણે ટોપ ઓફ ધ પેપર છે ત્યાં લખવાનું હોય છે. સીટ ઓફ હેડિંગ ઇઝ ઓલ્સો નોન એઝ હેડ એડ્રેસ ઓર લેટર હેડ. તો જે આ સીટ ઓફ હેડિંગ છે એને શું કહેવાય? હેડ એડ્રેસ. એટલે શું? આપણે જે હેડર કહીએ છીએ એ ટાઈપનું. તો હેડ એડ્રેસ ઓર લેટર હેડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો કે યસ, હેડિંગ કન્ટેન્સ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ફર્મ વિચ હેઝ રિટન ધ લેટર. શું કે છે? તો આ જે છે એ મતલબ જે લેટર લખે છે ને, મતલબ એક કંપની છે એ બીજી કંપનીને લેટર લખતી હોય તો એ પોતે જે લખે છે એ કંપનીનું ટાઇટલ ત્યાં ઉપર આવતું હોય છે. મતલબ એક ઇન્ડસ્ટ્રીઝ હોય, મતલબ L&T કંપની રિલાયન્સને લેટર લખે છે તો એ હેડર હશે, જે હેડિંગ હશે એ હેડિંગ L&T નું લાગશે. તો કે યસ, ચાલો પછી વાત કરીએ તો નેક્સ્ટ, it is useful to provide the following information in the heading. તો હવે નીચે આ છે એ તો કે હેડિંગ આપણે મારીએ તો હેડિંગમાં કઈ કઈ ઇન્ફોર્મેશન આપણે સમાવવી જરૂરી છે. મતલબ હેડિંગ એટલે શું? L&T ફાઇનાન્સ કે L&T કંપની યા એવું લખી નાખીશું? તો કે ના, તો એવું ચાલશે નહીં. હા, એનું પ્રોપર એક ફોર્મેટ છે, એ ફોર્મેટ લખવું જરૂરી છે જ્યારે તમારે એક્ઝામની અંદર પૂછાય છે ત્યારે.
એ ફોર્મેટમાં જ આપણે એનું લેટર છે એને શું કરવાનું છે, સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે. તો કે યસ, સમજાય? એટલે કે 8 પોઈન્ટ પૂરા થાય એટલે કે એક હું મારા હેન્ડ રાઇટિંગ વાળો એક તમને લેટર અહીંયા છે એ તમને આપી દઈશ અને એ જ ટાઈપમાં તમારે છે એ એક્ઝામની અંદર લખવાના રહેશે બિઝનેસ લેટર. તો કે યસ, ચલો હવે કયા કયા હેડિંગમાં પોઈન્ટ યાદ રાખવા જરૂરી છે તો એની ચર્ચા કરીએ. તો એ કયા પોઈન્ટ છે જે આપણે મિસ કરવા જોઈએ નહીં હેડિંગની અંતર્ગત? તો કે યસ, ચાલ તો સૌથી પહેલું વાત કરીએ તો આપણે જ્યારે હેડિંગ લગાવીએ છીએ, હેડિંગ લખીએ છીએ ત્યારે તો આ હેડિંગ અંતર્ગત જે બિઝનેસ લેટર છે તેમાં તો ફર્સ્ટ છે એ શું છે, ધ ફર્મ્સ નેમ. મતલબ આપણે વાત કરીએ એ પ્રમાણે L&T કંપની યા L&T ફાઇનાન્સ યા L&T યા કોઈ પણ બીજી કંપની છે એ, તો એ છે એ કંપનીનું ટાઇટલ રહેશે. પછી નેચર ઓફ બિઝનેસ, મતલબ એ શેનો બિઝનેસ કરે છે, તે બિઝનેસની પ્રોડક્ટ એને રિલેટેડ કોઈ એક સિંગલ લાઇન છે એ લખવી જરૂરી છે. પછી ધ ફર્મ્સ ફૂલ પોસ્ટલ એડ્રેસ, મતલબ છે એ પોસ્ટલ એડ્રેસ છે એ લખવાનું રહેશે જ્યારે જે કંપની સેન્ડ કરે છે, મતલબ સેન્ડર છે એનું આપણે પોસ્ટલ એડ્રેસ ફૂલ લખવાનું છે. આ જે સિક્વન્સ છે ને આ સિક્વન્સ મિસ થવી જોઈએ નહીં. એટલે કે આ સિક્વન્સની અંતર્ગત જ છે એ આપણે બિઝનેસ લેટરનું ફોર્મેટ જે સ્ટ્રક્ચર છે એ તૈયાર કરવાનું હોય છે કોઈ પણ લેટર પૂછાય ત્યારે. સમજાય? ચાલો, સિમ્બોલ્સ એન્ડ ટ્રેડમાર્ક એટલે શું? તો જુઓ, કોઈ પણ કંપની હશે ને તો એનો એક સિમ્બોલ હોય યા એનું સ્લોગન હોય યા એનું ટ્રેડમાર્ક હશે. તો એ લોગો છે એ મતલબ જે પણ સેન્ડર કંપની છે તેનું સિમ્બોલ હોઈ શકે, લોગો હોઈ શકે યા તેની થીમ હોઈ શકે. તો એ છે એ લખવાની રહે છે. તો કે યસ, સેકન્ડ વાત કરીએ પછી નેક્સ્ટ તો કે ટેલિફોન નંબર, તો એ જે કોન્ટેક્ટ નંબર ઓફિસ નંબર છે તે. પછી ટેલેક્સ યા ફેક્સ નંબર, જો ટેલેક્સ હોય યા ફેક્સ હોય તો તેનો નંબર લખવાનો રહેશે. અને ઈમેલ એડ્રેસ, મતલબ શું? તો કે આ જે 7 પોઈન્ટ છે આ 7 પોઈન્ટને મિસ કરવાના છે નહીં. એટલે કે આ ફોર્મની અંતર્ગત આપણે લખવાનું રહેશે આપણું બિઝનેસ લેટર છે તેને. તો કે યસ, સમજાય છે? તો આ છે એ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. પછી નેક્સ્ટ વાત કરીએ આગળ તો ચાલો, વાઇલ ટાઈપિંગ ધ લેટર એટલે કે જ્યારે આપણે લેટર ટાઈપ કરતા હોઈએ છીએ ત્યારે વી ફોલો આઈધર અ ફૂલ બ્લોક ફોર્મ ઓર સેમી બ્લોક ફોર્મ. તો શું કે છે, આપણે છે જ્યારે લેટર ટાઈપ કરતા હોઈએ છીએ ત્યારે ફૂલ બ્લોક લઈએ છીએ યા સેમી બ્લોકને યુઝ કરતા હોઈએ છીએ. ઇન બોથ ધેસ ફોર્મ્સ ધ હેડિંગ ઇઝ ટાઈપ્ડ ઇન ધ મિડલ ઓફ ધ પેપર શીટ એટ ધ ટોપ ઓફ ધ લેટર. તો શું કે છે, તમે ફૂલ બ્લોક છે એ યુઝ કરો યા હાફ બ્લોક યુઝ કરો, પરંતુ કોઈ પણ જે બ્લોક છે એ લ્યો એટલે કે લેટરની તમે છે એ કોઈ પણ સાઈડમાં કોઈ વાર હોય છે ને લેટરની છે એ લેફ્ટ સાઈડમાં એડ્રેસ, કંપનીનું ટાઇટલ, એની નીચે એડ્રેસ, પોસ્ટલ એડ્રેસ, પછી ટેલિફોન નંબર, ઈમેલ આઈડી અને ડેટ આવું લખેલું હોય છે. તો એનો મતલબ શું, એક કોર્નરમાં હોય ને હાફ બ્લોક કહેવાય અને આખું જે છે મતલબ A4 સાઇઝનું પેજ હોય અને આખું કવર કરી લે એને કહેવાય ફૂલ બ્લોક. તો કે યસ, એટલે કે તો એ કોઈ પણ તમે બ્લોકમાં લખતા હોય જ્યારે લેટર ટાઈપ કરતા હોય છો ત્યારે તો જે હેડિંગ છે એ મિડલની અંદર જ લખવાનું રહેશે, મતલબ બ્લોકનું મિડલ હોય ત્યાં લખવાનું રહેશે. ધ નેચર ઓફ બિઝનેસ ઇઝ મેન્શન્ડ ઇન ધ સેકન્ડ લાઇન. અને જે નેચર ઓફ બિઝનેસ છે મતલબ એ શેનો બિઝનેસ કરે છે એ તમારે સેકન્ડ લાઇનની અંદર લખવાનું રહેશે. ઇફ ધ નેમ ઓફ ધ ફર્મ ઇઝ inductive of its business there is no need to mention it separately. શું કે છે, કોઈ જે કંપની છે એ તો કે એનું ટાઇટલ છે એને જે પ્રોડક્ટ છે એના નામની સાથે જોડાયેલી હશે તો અલગથી લખવું જરૂરી છે નહીં. મતલબ શું, તો આપણને એક્ઝામ્પલ આપ્યું છે કે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ આ કંપનીનું નામ છે, સમજાય? તો આપણે એને ભેલ કહીએ છીએ, મતલબ BHEL એટલે કે શું આખું ભેગું લખાય છે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. તો કે યસ, એટલે આની અંદર હવે આપણને ખ્યાલ આવી જાય કે આ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવતું હશે. તો કે યસ, એટલા માટે તો આપણે અહીંયા મેન્શન કરવાની જરૂર છે નહીં. તો આવી જ રીતના કોઈ પણ બીજી કંપની હોય જેનું ટાઇટલ છે એ એની પ્રોડક્ટ સાથે રિલેટ કરતું હોય તો એને સેપરેટલી મતલબ અલગથી લખવાની જરૂર રહેતી નથી. તો કે યસ, ચાલો નેક્સ્ટ વાત કરીએ તો એટલે કે તમને બે વસ્તુ ખ્યાલ આવી ગઈ. ફર્સ્ટ છે ટાઇટલ અને સેકન્ડ લાઈન છે એ કઈ લખવાની રહેશે, પ્રોડક્ટને રિલેટેડ.
પણ જો પ્રોડક્ટની રિલેટેડ એ છે એ સાથે જ હોય તો એને અલગથી લખવું જરૂરી નથી, જે નેચર ઓફ બિઝનેસ છે તે. પછી નેક્સ્ટ વાત કરીએ ધ ફર્મ્સ ફૂલ પોસ્ટલ એડ્રેસ, મતલબ ત્રીજી લાઈન કઈ છે તો પોસ્ટલ એડ્રેસ છે એ ફૂલું લખવાનું છે. ઇઝ ટાઈપ્ડ ઓન ધ રાઈટ હેન્ડ સાઈડ, મતલબ શું તો આ છે એ ટાઇટલ છે એ તમારું A4 સાઇઝનું પેપર હોય તો આખું ટાઇટલ A4 સાઇઝના મિડલમાં આવી જશે. પછી એડ્રેસની વાત કરીએ તો એડ્રેસ છે એ રાઈટ હેન્ડ સાઈડ છે ત્યાં ટોપ ઉપર આવશે તો કે યસ. ધ ફર્મ્સ ટેલિફોન નંબર or telex number या fax number and email address are typed on the left hand side. તો શું કહે છે જોજો કે આપણે ટાઇટલ સૌથી પહેલા મારી દેવાનું છે બ્લોકની મિડલમાં, પછી રાઈટ સાઈડની અંદર તો કે આપણે છે એ શું લખીશું તો પોસ્ટલ એડ્રેસ, અને લેફ્ટ સાઈડની અંદર તો કે આપણે બાકીની જે બધી જ ઇન્ફોર્મેશન છે ટેલિફોન નંબર, ટેલેક્સ નંબર, ફેક્સ નંબર યા ઈમેલ એડ્રેસ આ બધું છે લેફ્ટ હેન્ડ સાઈડમાં આવશે. In modern business correspondence, the firm's name as well as its full postal address is typed on the left-hand side of the paper sheet. તો હવે જે મોડર્ન લેટર લખાય છે એની અંતર્ગત તો પોસ્ટલ એડ્રેસ અને ફર્મ્સ એડ્રેસ છે બંને છે એ લેફ્ટ સાઈડમાં લખવાનું આવતું હોય છે અત્યારે મોડર્ન જે લેટર છે તેની અંતર્ગત. હેડિંગ શુડ બી written with open punctuation mark has it saves the typing time. તો શું છે આની અંતર્ગત એડ્રેસ છે ને એક પ્રકારે જે છાપેલું હોય ને એવું પંચિંગ જેવું હોય છે, મતલબ શું એ તમારે ટાઈપિંગ છે એ ઓછો સમય લે છે. હેડિંગ ઇઝ કન્સિડરેડ ટુ બી ધ વિન્ડો ઓફ એ ફર્મ, અને આ જે આપણું હેડિંગ છે એ શું કરે છે તો એ જ આપણો આખા લેટર છે એને આપણને એક દર્શાવે છે તો કે યસ આખું ફોકસ એના ઉપર જ હોય છે હેડિંગ ઉપર તો કે યસ. ઓલ ધ એક્ટિવિટીઝ ઓફ ધ ફર્મ શુડ બી રિફ્લેક્ટેડ ઇન ધ હેડિંગ, મતલબ જે પણ આખી કંપનીની જે એક્ટિવિટી છે એ બધી એક્ટિવિટી છે એ કેના ઉપર ડિપેન્ડ હોય છે તો આપણા હેડિંગ ઉપર, મતલબ હેડિંગ સારું હશે તો જ લેટરની જે છે એ એટલું જે છે વેલ્યુ છે એટલી રહેશે તો કે યસ, અને એટલું જ એને છે એ રીડ કરવામાં ઇન્ટરેસ્ટ જાગશે. લેટર હેડ ઇઝ ધ ઇન્ટરપર્સનલ સેલ્સમેન ઓફ એ ફર્મ. તો આ શું છે લેટર હેડ છે ને એ એક સેલ્સમેન જેવું કાર્ય કરશે છે આપણા ફર્મ માટે, એટલે કે લેટરનું હેડિંગ હશે એ પ્રોપર હશે અને એટ્રેક્ટિવ હશે તો છે એ તમારી કંપની યા પ્રોડક્ટ હશે એની માટે છે એ બહુ જ ઉપયોગી સાબિત થઈ જશે તો કે યસ. ચાલો નેક્સ્ટ વાત કરીએ. ધ મેઇન પર્પઝ ઓફ લેટર હેડ ઇઝ ટુ મેક લેટર એટ્રેક્ટિવ એન્ડ ટુ પ્રોવાઈડ નેસેસરી ઇન્ફોર્મેશન હેઝ વેલ. તો શું કે છે તો હેડિંગ જે લેટર હેડ આપીએ છીએ એનો પર્પઝ કયા છે તો લેટરને એટ્રેક્ટિવ બનાવવું અને જે નેસેસરી ઇન્ફોર્મેશન છે એને પ્રોવાઈડ કરવી, આ જ ફંક્શન છે આપણા લેટર હેડનું તો કે યસ. લેટર હેડ કેન બી મેડ એટ્રેક્ટિવ બાય લિમિટિંગ કન્ટેન્ટ ટુ એસેન્શિયલ ઇન્ફોર્મેશન. આપણે ઓછા લિમિટેડ મતલબ ઓછા એરિયાની અંદર આપણે છે શું કરવાનું છે તો ફૂલ ઇન્ફોર્મેશન એસેન્શિયલ મતલબ જે બહુ જ જરૂરી છે ઇન્ફોર્મેશન એને આપવાની છે. બાય લિમિટિંગ સ્પેસ એટલે કે જે ઓછી જગ્યા છે એની અંતર્ગત એન્ડ સિમ્પ્લિફાઈંગ ધ ડિઝાઇન, અને એટલી ડિઝાઇનની અંતર્ગત જ આપણે આ ઇન્ફોર્મેશન આપવાની હોય છે. ધ પ્રિન્ટેડ પોર્શન શુડ નોટ ઓક્યુપાય મોર ધેન 1/4 ઓર 1/5 સાઇઝ ઓફ ધ શીટ. મતલબ જે પ્રિન્ટિંગ આ જે પ્રોસેસ આ જે પ્રિન્ટ આપણે શું કરીએ છીએ તો તમે જોયું હશે તો કોઈ પણ જે છે ને આપણે કોઈ તમે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ લેવા જતા હોય કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર તો એનું જે કંપનીનું ટાઇટલ છે, એનું એડ્રેસ છે, ટેલિફોન નંબર છે, એ કોપી તમને છાપીને આપશે અને નીચે તમારી ખાલી સિગ્નેચર એમની સહી સિક્કો જ આપણને જોવા મળે છે, એનું સીલ છે તે અને એની સિગ્નેચર હોય છે હેડની તે. તો આવું આપણને જોવા મળે છે. આનું રીઝન શું છે તો ઉપરનું જે હેડિંગ છે એ કેવું હશે તો એ છે એ ઓલરેડી પ્રિન્ટિંગ હશે, મતલબ એ ટાઈપ કરવાને દર વખતે ટાઈપ કરશે નહીં, એ ઓલરેડી પ્રિન્ટેડ હશે તો કે યસ. એટલે કે આ કેટલું હોવી જોઈએ આની સાઇઝ આ પ્રિન્ટેડ છે એની સ્પેસ કેટલી હોવી જોઈએ તો એની સ્પેસ છે તે 1/4 યા 1/5 લેટરની સાઇઝ કરતા હોવી જોઈએ. પછી નેક્સ્ટ વાત કરીએ. હેડિંગ શુડ નોટ કન્ટેન મેક્સિમમ્સ. ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ પુટ ધેમ ઇન્ટુ પ્રેક્ટિસ રાધર ધેન પ્રીચિંગ થ્રુ હેડિંગ. તો શું કહે છે આ છે એ તો કે એ મેક્સિમમ સાઇઝ ન લે એનું ધ્યાન રાખવું જોઈએ અને એ છે એ
તો કે આપણે એને નોર્મલી એનો ઉપયોગ કરવો જોઈએ. મોreover the name of the branches should not be mentioned as it will make the top of the letter very heavy. મતલબ આપણી જે કંપની છે, ફર્મ છે એની, તો કે સબ બ્રાન્ચ છે એ બ્રાન્ચને આપણે એટલી બધી એટ્રેક્ટિવ કરવાની નથી, એટલી બધી મેન્શન કરવાની નથી જરૂરી. તો કે યસ, અને એને છે એ ખાલી એનું ટાઇટલ આપવું જરૂરી છે, પણ એટલું બધું મેન્શન કરવાની જરૂર છે નહીં. તો કે યસ. ચાલો હવે વાત કરીએ આપણે હેડિંગની. તો હેડિંગ ખબર પડી ગઈ હશે તમને, હેડિંગ કેમ મારવું. કોઈ પણ લેટર પૂછાય, આ ફોર્મ્યુલા સ્ટેપ છે એ કોમન રહેશે બધાય. તો કે યસ, ફર્સ્ટ ટાઇટલ મારવાનું, કંપનીનું ફર્મ નેમ, પછી તો કે પોસ્ટલ એડ્રેસ રાઈટ સાઈડમાં, પછી લેફ્ટ સાઈડમાં તો કે એનું ઈમેલ આઈડી, પછી ટેલિફોન નંબર, ઈમેલ આઈડી, પછી ફેક્સ આઈડી, ફેક્સ નંબર, અને એની નીચે ઈમેલ એડ્રેસ. તો કે યસ, આવી રીતના છે એ લખવાનું હોય છે. હવે વાત કરીએ ડેટની. તો ડેટ છે એ all businesses letters should we have the correct date typed under the letter head. મતલબ લેટર હેડ છે એની નીચે આની લખવામાં આવતું હોય છે ડેટ લાઈન. the date records when the letter was written. ડેટ છે એ જ્યારે લખાય છે ક્યારે, તો કે લેટર લખાતો હોય છે ત્યારની. and may serve as an important reference. for example, if there is a question about the order or a contract or a reply to customer complaints. મતલબ છે એ લેટર જે લખાય છે ને ત્યારની ડેટ એમાં હોય છે. એટલે કે જ્યારે કોઈ કોન્ટ્રાક્ટ હોય યા કોઈ રિપ્લાય આપવાનો હોય કસ્ટમરને કમ્પ્લેઇન માટેનો, યા ડેટેડ કોપી ઓફ એ લેટર ઇન ધ ફાઇલ will enable us to verify the date and the content of the letter. એટલે કે જ્યારે કોઈ કસ્ટમરને રિપ્લાય આપવાનો હોય અને જ્યારે આ છે એ તો કે આપણી માટે ઉપયોગી સાબિત થાય છે જે ડેટ છે તે. ડેટ લાઇન અપિયર્સ 2 સ્પેસ બિલો ધ હેડિંગ. મતલબ શું, તો કે હેડિંગ પછી 2 સ્પેસ છોડી દેવાની અને પછી ડેટ લખાતી હોય છે. ઇન એ બ્લોક ઓર સેમી બ્લોક ફોર્મ ઇટ ઇઝ રિટન ઓન ધ રાઇટ હેન્ડ સાઇડ. તો શું કહે છે આ છે એ, તો કે 2 સ્પેસ છોડીને સેમી બ્લોક યા ફૂલ બ્લોકની અંદર રિટન લખાતી હોય છે. તો કે યસ, અને રિટર્ન થાય છે ક્યાં, તો કે રાઈટ હેન્ડ સાઈડની અંતર્ગત. ઇન એ ફૂલ બ્લોક ફોર્મ ઇટ ઇઝ રિટન ઓન ધ લેફ્ટ હેન્ડ સાઈડ. મતલબ ફૂલ બ્લોક હશે ત્યારે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર, અને જ્યારે સેમી બ્લોક હોય ત્યારે રાઈટ સાઈડની અંદર લખી શકાતું હોય છે. તો કે યસ. તો સૌથી પહેલા જે છે એ તમને આ ફોર્મેટ છે એ મેં તમને અહીંયા બનાવીને આપ્યું છે. એટલે કે તમને બીજું બિઝનેસ લેટરની અંદર ના સમજાય તો કઈ વાંધો નહીં, પણ આ ફોર્મેટ લેટર છે એ ફોર્મેટ તમને આવડવું જોઈએ જ્યારે તમે એક્ઝામની અંદર, યુનિવર્સિટીની એક્ઝામની અંદર તમે લખતા હોય છો ત્યારે. એટલે કે આ બેઝિક ફોર્મેટ છે જે તમને આ તમારી સ્ક્રીન ઉપર દેખાય છે એ બેઝિક ફોર્મેટ છે. હવે એની વાત કરીએ કે તમને એક ફંડામેન્ટલ એક આઈડિયા આવે કે લેટર કઈ રીતના હોય છે, આપણો બિઝનેસ લેટર છે તેને. લખવાની વાત તો પછી નહીં છે, અંદર શું લખવું સમજાય, પણ પહેલા તમને એક એનું ફોર્મેટ તો ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા હેડિંગ લખાય છે, અહીંયા ડેટ લાઇન હોય છે, અહીંયા ઇનસાઇડ એડ્રેસ હોય છે, અહીંયા આપણે સબ્જેક્ટ હોય છે, યા સેલ્યુટેશન હોય છે, અને મેઇન બોડી હોય છે. તો પહેલા તો તમને એક ખ્યાલ આવવો જોઈએ. તો મેં તમને એ જ અહીંયા દર્શાવવાની ટ્રાય કરી છે, એટલે કે તમને આ ફોર્મેટ સમજાઈ જાય તો આખો વિડીયો જોવાની જરૂર છે નહીં. ઓકે, પહેલી વાત આ. બીજી વાત, તો એને જે તમને આની હું પીડીએફ પણ સેન્ડ કરવાનો છું સાથે સાથે. તો પીડીએફમાંથી અથવા તમે આ વિડીયોમાંથી તો એનું જે છે એ આ ફોર્મેટ એ તમારે પહેલા ડ્રો કરવાનું છે અને પછી એને યાદ કરી લેવાનું છે. ઓકે, પહેલી વાત આ, સોરી, યાદ કરવાનું છે અને એને પછી એક્ઝામની અંદર લખવાનું છે. તો બીજી વાત કરીએ કે હવે આ ફોર્મેટ શું યાદ રાખશો, આમાં યાદ રાખવાનું શું છે. તો મારે તમારી પાસે એક વસ્તુ કરાવડાવી છે કે આ ફોર્મેટ તમને ખ્યાલ હોવો જોઈએ. એક છે ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી ટોપ ઓફ ધ બોડી પેપર છે ત્યાં હેડિંગ આવશે તમારું. તો કે યસ, હેડિંગની અંદર શું આવશે આપણે ભણી ગયા છીએ. તો એની પણ હજી મેં અહીંયા બાજુ અને પછીની જે સ્લાઇડ છે એની અંદર મેં તમને દેખાડ્યું છે કઈ રીતના લેટર લખવો. ઓકે, એટલે કે તમારા 3-4 સ્લાઇડ છે એ આવડી જાય એટલે આખો વિડીયો જોવાની બિલકુલ જરૂર છે નહીં. કેમ, તો કે એ હમણાં તમને સમજાઈ જશે. ચાલો, તો હવે વાત કરીએ કે હેડિંગ. તો સૌથી પહેલા તમને હેડિંગ લખતા આવડવું જોઈએ, એટલે કે ટોપ ઓફ ધ પેપર હેડિંગનો યુઝ થાય છે. એના પછી તો સેકન્ડ પ્લેસ ઉપર છે તો કે ડેટ લાઇન, એટલે કે ડેટ. તો ત્યાં ડેટનો યુઝ થાય છે. ડેટ કઈ રીતના લખવી આપણે ચર્ચા કરી ગયા છીએ. તો કે 10 જૂન 2020 એવી રીતના લખવાની છે. મતલબ જે 10 પછી મંથનું નેમ અને યર છે તે. પછી ઇનસાઇડ એડ્રેસ, તો જે ઇનસાઇડ એડ્રેસ છે તે અહીંયા લખવાનું છે, એની આપણે ચર્ચા કરી ગયા છીએ. હવે વાત કરીએ સેલ્યુટેશન્સ. તો સેલ્યુટેશનની પણ આપણે આ વિડીયોની અંદર કન્ટિન્યુ કરવાના છીએ સેલ્યુટેશનથી. ઓકે, ચાલો. પછી સબ્જેક્ટ આવશે એની નીચે આવશે મેઇન બોડી જે તમારા રિલેટેડ ટુ
સબ્જેક્ટ છે તેના રિલેટેડ લખવાની છે તમારે અહીંયા પેરેગ્રાફની અંદર. ઓકે, પછી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં અંદર શું આવશે? તો કે તમે જે યોર ફેithફુલી લખો છો, યોર લવિંગલી, યોર ડિયર, જે પણ લખો છો તે ત્યાં લખવાનું છે. સમજાય? તો ત્યાં લખવાનું છે. પછી નેક્સ્ટ વાત કરીએ લાસ્ટમાં સિગ્નેચર, મતલબ જે લેટર લખે છે એનું નામ અને સિગ્નેચર અને પોસ્ટ ત્યાં આવશે. અને એનક્લોઝર લાઇન, મતલબ શું તમે એનક્લોઝ કર્યું છે, કેટાલોગ છે કે જે પણ હોય ડોક્યુમેન્ટ તેનું અનક્લોઝર આવશે ત્યાં. ઓકે, ચલો આ વાત થઈ અહીંની. હવે આપણે વાત કરીએ સેકન્ડ. ચલો, તો સેકન્ડ ની અંદર હું ચર્ચા કરું તો ફોર્મેટ ઓફ બિઝનેસ લેટર. તો હવે તમને જો આ લેટર છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ સ્લાઇડ છે એ તો ખાલી તમને એક ટાઈટ આઈડિયા આવે એટલા માટે હતી. ઓકે, તમને આની અંદર છે એ તો કોઈ પણ લેટર છે એ આવી રીતના લખવાનો હોય છે. ઓકે, મેં તમને એક આ જસ્ટ ફોર્મેટ મારા હેન્ડરાઇટિંગ વાળું તમને બતાવ્યું છે કે આવી રીતના આપણે બિઝનેસ લેટર છે એને લખવાનો છે. ઓકે, તો સમજાવી દઉં એને, એટલે તમને ફોર્મેટ યાદ હશે તો કોઈ પણ લેટર તમે આરામથી ઇઝીલી લખી શકો છો. ઓકે, તો ચલો, તો જો સૌથી પહેલા તમને જે પણ રિલેટેડ કંપનીનો તમને લેટર પૂછ્યો છે તો એના છે એ કંપનીનું નામ આવશે. તો મેં અહીંયા લીધું છે ડેલ્ટા કોમ્પ્યુટર લિમિટેડ. ઓકે, ચાલો હવે નેક્સ્ટ વાત કરીએ આપણે. તો એના અંતર્ગત કે એની નીચે એડ્રેસ છે, પછી એડ્રેસની નીચે ટેલિફોન નંબર, ટેલેક્સ અથવા ઈમેલ આઈડી અને ફોન નંબર કે જે પણ હોય તે. ઓકે, તો આપણે અહીંયા મેં લખ્યું છે એ મુજબ તમારે આવી રીતના એડ્રેસ લખવાનું છે જે તે ઇન્ડસ્ટ્રીઝ હોય યા કંપની હોય યા ઓર્ગેનાઇઝેશન હોય તેનું. ઓકે, ચલો, તો અહીંયા છે એ કામ અહીંયા પૂરું. એટલે કે હેડિંગ તમારે આવી રીતના મેં જે લખ્યું છે એવી જ રીતના કોઈ પણ કંપની હોય, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય તો હેડિંગ આવી રીતના તમારું બની જવું જોઈએ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ એટલે કે તમારે એકવાર પ્રેક્ટિસ કરવી પડશે. એકવાર તમે એક બુકની અંદર એક કોઈ બિઝનેસ લેટર જોશો અને આવી રીતના છે એ તમે ટ્રાય કરજો. ઓકે, ચાલો, પછી નેક્સ્ટ વાત કરીએ કે ડેટ લાઇન. તો ડેટ લાઇન કઈ રીતના લખશો? તો મેં તમને અહીંયા દર્શાવી છે જૂન 6, 2020. તમે 6 જૂન 2020 પણ લખી શકો છો. ઓકે, બંને રાઈટ છે. એના ફોર્મેટ છે તો કે યસ, એટલે કે ગમે તે રીતના લખો બંને સાચું છે. ચાલો, એટલે કે તમને આવી રીતના ડેટ લાઇન લખવાની છે, મતલબ એડ્રેસની નીચે જ આવી રીતના સિક્વન્સમાં બનવું જોઈએ. ચાલો, હવે ઇનસાઇડ એડ્રેસ. તો જુઓ અહીંયા આ તો મેં તમને દર્શાવવા માટે રેડ પેનથી દર્શાવ્યું છે. એ અધરવાઇઝ નહીતર શું થશે, એડ્રેસ છે જે તમારો ઇનસાઇડ એડ્રેસ એ પેપરના બિલકુલ એક હાંસિયો છે એની એકદમ નજીક આવશે. સમજાય? જે રેડ લાઇન છે એની નજીક આવશે. ઓકે, એટલે તે સાઈડ દર્શાવવાનું છે તો લેફ્ટ સાઈડની અંદર તો કે યસ. પછી હવે તમે ઇનસાઇડ એડ્રેસ દર્શાવી દીધું. એના પછી નીચે છે સેલ્યુટેશન્સ. તો સેલ્યુટેશન્સ છે ત્યાં ડિયર સર, ડિયર મેમ, રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેમ જે પણ હોય એ ત્યાં આવશે. ઓકે, કેમ આવે છે આપણે હમણાં પછી ચર્ચા કરીએ છીએ, પણ આ તમને એક ફોર્મેટ છે એની હું ચર્ચા અહીંયા કરું છું જે મેં મારા હેન્ડરાઇટિંગ વાળું છે અને તમને આની પીડીએફ પણ તમને શેર કરું છું. ઓકે, ચલો, પછી સેકન્ડ છે તો કે સબ્જેક્ટ લાઇન. તો સબ્જેક્ટ શું છે, તમે શેના રિલેટેડ લખવા માંગો છો તો એ સબ્જેક્ટને અહીંયા જુઓ, કોટેશન ફોર કમ્પ્યુટર. કમ્પ્યુટરનું કોટેશન કાઢવાનું છે તો એની માટેનું આ લેટર છે. ઓકે, ચલો, હવે મેઇન બોડી. તો મેઇન બોડીની અંદર તમને જે રિલેટેડ ટોપિક આવડતા હોય, રિલેટેડ ટુ કંપની યા રિલેટેડ ટુ સબ્જેક્ટ, તે તમારે મેઇન બોડીની અંદર તમારી લેંગ્વેજની અંદર લખવાના છે. એની અંદર કોમન પેરેગ્રાફ આવે છે પણ એ કોમન પેરેગ્રાફ એટલા બધા કે ને પરફેક્ટ નથી કે તમે એક કોમન પેરેગ્રાફનો યુઝ કરી શકો. પણ હા, તમારી આ રિલેટેડ ટુ સબ્જેક્ટ યા રિલેટેડ ટુ કંપની જે તમને આપ્યું છે તેના રિલેટેડ તમારે લખવાનું છે 3 પેરેગ્રાફ. એટલે કે મેઇન બોડી છે તેની અંદર તમારા 3 પેરેગ્રાફ આવવા જોશે. ઓકે, ચાલો, નેક્સ્ટ વાત કરીએ આપણે. તો ચલો, હવે એ તમારા પેરેગ્રાફ પૂરા થાય છે, એટલે કે મેઇન બોડી તમારી પૂરી થાય પછી આવે છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. તો આ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ એટલે શું? તો આપણે લખ્યું છે અહીં યોર ફેithફુલી. સમજાય? તો યોર ફેithફુલી છે તો એનો મતલબ શું છે? તો ત્યાં તમારી યોર લવિંગલી, સમજાય? એવું એવા બધા જે પણ વર્ડ્સ આવતા હોય તો એ અહીંયા લખવાના છે, મતલબ એ રિલેટેડ ટુ તો કે બિઝનેસ લેટરના હશે તો કે યસ. ચલો, પછી સિગ્નેચર. તો મેં અહીંયા લખ્યું છે એ મુજબ ફોર ડેલ્ટા કોમ્પ્યુટર વિજય ત્રિવેદી મેનેજર. એટલે કે જે પણ વ્યક્તિ લેટર લખે છે એનું નામ આવશે, રિલેટેડ ટુ કંપની આવશે અને એની નીચે એની પોસ્ટ આવશે. એટલે કે રિલેટેડ પોસ્ટ કઈ છે એ આવશે. ઓકે, ચલો, હવે વાત કરીએ એનક્લોઝર લાઇન. મતલબ હવે છેલ્લે એનક્લોઝર લાઇન શું છે, મતલબ કઈ લાઇન છે? તો કે છેલ્લે તમે એનક્લોઝર શું કરો છો, એટલે કે કેટાલોગ છે યા કોઈ ડોક્યુમેન્ટ છે, જે પણ તમે હોય એ તમારે ત્યાં ડોક્યુમેન્ટ લખી દેવાના છે. ઓકે, તો આ છે આપણું ફોર્મેટ. એટલે કે જો જે પણ સ્ટુડન્ટ્સને બીજું કંઈ ન આવડતું અથવા વધારે ટેન્શન નથી લેવું તો આ ફોર્મેટ છે એને કમ્પ્લીટલી પહેલા ગોખી નાખવાનું, એટલે કે યાદ કરી લેવાનું છે. આ યાદ થઈ જશે તો આગળ છે એ તમે એની અંદર આન્સર રાઇટિંગ કરી શકશો. ઓકે, તો
તો આ ફોર્મેટના પણ માર્કિંગ મળે છે તમને, સમજાય? એટલે કે ફોર્મેટ આવડવું જરૂરી છે. બીજું અધરવાઇઝ તમને બીજા કોઈ રિલેટેડ સબ્જેક્ટ ના આવડે તો કંઈ વાંધો નથી, સમજાય? મેઇન બોડીની અંદર તમે છે એ તમે ઓછું લખી શકો છો તો કંઈ વાંધો નહીં, પણ આ ફોર્મેટ છે એ વ્યવસ્થિત હોય તો એના પણ માર્ક તમને ચોક્કસથી મળે છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ હવે. એટલે કે આ તમને આની પીડીએફ પણ શેર કરું છું અને આની તમને તમારી પ્રેક્ટિસ માટે એક લેટર પણ તમને સેન્ડ કરીશ. ઓકે, ચલો હવે વાત કરીએ આપણે આગળ નેક્સ્ટ સબ્જેક્ટ રિલેટેડ. એટલે કે આ જે ભણ્યા છીએ એને હવે ડીપમાં આપણે અભ્યાસ કરીશું કે કઈ રીતના એને લખવાનું હોય છે. ચાલો તો હવે ચર્ચા કરીશું આપણે ઇનસાઇડ એડ્રેસની. તો ઇનસાઇડ એડ્રેસ શું? તો જે આપણે હમણાં ચર્ચા કરી કે 3rd નંબરનું જે સ્ટેપ છે તેની વાત કરીએ કે 3rd સ્ટેપ છે, પેલું છે હેડિંગ, પછી છે ડેટલાઇન અને 3rd છે ઇનસાઇડ એડ્રેસ. તો ઇનસાઇડ એડ્રેસની અંદર શું લખવાનું છે? The inside address contains the name and address of the firm or spaces below the reference line. એટલે કે જે ઇનસાઇડ એડ્રેસ છે એ તો કે ત્યાં નેમ આવી શકે છે અને ફર્મ આવી શકે છે કોઈ પણ, તો કે યસ, અને એડ્રેસ ઓફ ફર્મ, રેફરન્સ લાઇન એન્ડ 2 સ્પેસ above the salutations or left hand side. એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડમાં ડાબી બાજુમાં મેં તમને ઓલ ફોર્મેટ આપ્યું છે ને જે બતાવ્યું આગળ એ મુજબ લેફ્ટ સાઈડની અંદર 2 લાઈન છોડીને સેલ્યુટેશન થી ઉપર 2 લાઈન છોડીને તમારે આ લખવાનું હોય છે. એટલે કે ઇનસાઇડ એડ્રેસ પછી 2 લાઈન છોડી દેવાની છે અને પછી છે તમારે સેલ્યુટેશન લખવાનું છે, રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેમ. ઓકે, ચલો હવે નેક્સ્ટ વાત કરીએ. It should start room the left margin and maybe the individual to whom the letter is written. તો એના અંતર્ગત એમ કહેશે કે આ છે લેફ્ટ સાઈડમાં લખવાનું છે, એક માર્જિન લેવલથી લખવાનું છે અને એ કોને મોકલીએ છીએ એના રિલેટેડ આપણે ત્યાં કોઈ સિંગલ પર્સન હોય, ઇન્ડિવિડ્યુઅલ પર્સન હોય તેનું નામ પણ આવી શકે અને કોઈ કંપની હોય તો એનું ફોર્મ હોય એ પણ આવી શકે. It should be typed to written either in the indented form or the block form. એટલે કે તમે છે એ નોર્મલ ફોર્મની અંદર અથવા બ્લોકની અંદર, એટલે કે તમે એડ્રેસ લખીને એની ઉપર બ્લોક પણ બનાવી શકો છો, લાઈક અ સ્ક્વેર. ઓકે, એટલે કે એની ઉપર તમે એડ્રેસ લખીને બધા ઉપર આવી રીતના મેં તમને જે આગળ ફોર્મેટ બતાવ્યું છે એવી રીતના તમારે હેડિંગ લખવાનું, પછી બોક્સ બનાવી શકો, ડેડલાઇન બોક્સ, પછી સેલ્યુટેશન બોક્સ, એડ્રેસ બોક્સ, મેઇન બોડી બોક્સ, આવું બનાવી શકો છો. અને આ બંને છે એ સાચું છે, સમજાય? ચલો તો આપણે એની વાત કરીએ અહીંયા. હવે વાત કરીએ નેક્સ્ટ, તો સેલ્યુટેશન્સ. એટલે કે ઇનસાઇડ એડ્રેસ તમને ખ્યાલ આવી ગયો. હવે સેલ્યુટેશન જે આપણે લખતા હોય છે કઈ રીતના લખવાનું છે તો એની ચર્ચા કરીએ. તો સેલ્યુટેશન ઇન અ લેટર ઇઝ લાઈક ગ્રીટિંગ એ પર્સન વેન યુ મીટ હિમ. એટલે કે આપણે જ્યારે મળતા હોઈએ ત્યારે એવી રીતના જેમ ગ્રીટ કરીએ છીએ એવી રીતના એને વર્ણન કરવાનું હોય છે. સેલ્યુટેશન ઇઝ ધ written equivalent of conversation hello. તો સેલ્યુટેશન છે એ એક પ્રકારનું હેલો જે કન્વર્ઝેશન કરીએ છીએ, હાય હેલો, તે ટાઈપનું કન્વર્ઝેશન છે જે આપણે સેલ્યુટેશન હાય સોરી રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેમ, ડિયર મેમ, ડિયર સર, જે પણ હોય, રિસ્પેક્ટેડ એચઓડી, રિસ્પેક્ટેડ મેનેજર, જે પણ હોય તે. It is placed 2 space below the attention line or if there is a no much line. એટલે કે જે એટેન્શન લાઈન છે એની નીચે, એટલે કે એડ્રેસ લાઈન છે એની નીચે એક સિંગલ લાઈન છોડી દેવાની છે અને પછી સેલ્યુટેશન્સ લખવાનું છે. 2 space below the inside address. તો કે સેલ્યુટેશન અને ઇનસાઇડ એડ્રેસ વચ્ચે 2 લાઈનની સ્પેસ છોડવાની છે. It is followed by the comma in British as well as Indian practice. તો આની અંતર્ગત એટલે કે ડિયર સર લખીને પછી આપણે કોમા કરવાનો છે અથવા રિસ્પેક્ટેડ મેમ કરીને કોમા કરવાનો છે. આ ઇન્ડિયન જે છે એની અંદર પણ ઇન્ડિયન બિઝનેસ લેટરની અંદર પણ આ જ હોય છે સિસ્ટમ, અને બ્રિટિશ લેવલની સિસ્ટમ છે ત્યારે પણ આ જ સેમ સિસ્ટમ હોય છે. The American practice is to put a column. જ્યારે અમેરિકન જે બિઝનેસ લેટર હોય છે ત્યારે ત્યાં કોલમ પુટ કરવામાં આવતા હોય છે. તો કે યસ, to the choice of salutation depends upon the person relationship between the writer and the reader and on the form of the inside address. એટલે કે રાઇટર અને જે ઇન રિલેશનશિપ બિટવીન ધ રાઇટર એન્ડ રીડર, રાઇટર અને રીડર વચ્ચે જે રિલેશનશિપ છે એ તમારા સેલ્યુટેશનના આધારે તમને ખ્યાલ આવતો હોય છે. ઓકે, તો એની ચર્ચા આપણે અહીંયા હવે કરીશું. એટલે કે જે તમને ડિયર સર મેં લખ્યું છે, સમજે મેં મારા ફોર્મેટની અંદર ત્યાં રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેમ, રિસ્પેક્ટેડ એચઓડી, રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ જે પણ હોય એ ત્યાં આવશે. ઓકે, તો
તો બિઝનેસ લેટર છે તો એ ડિપેન્ડ્સ કે તમને લેટરની અંદર શું પૂછ્યું છે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. સેલ્યુટેશન્સ છે તેની અંદર ઇફ યુ આર એડ્રેસિંગ અ ફોર્મ, જો તમે એડ્રેસને ફોર્મને તમે એડ્રેસ કરતા હોય એટલે કે એને ધ્યાનમાં લઈને લખતા હોય ત્યારે એ કંપની ઓર એક ક્લબ, એ સોસાયટી ઓર એન એસોસિએશન, તો ત્યારે મતલબ શું તો કે આપણે જ્યારે કંપની, ક્લબ, સોસાયટી એને રિલેટેડ આપણે એને ટાર્ગેટ કરીને એને ફોકસ કરીને જ્યારે લેટર લખતા હોય બિઝનેસ લેટર ત્યારે ત્યાં ડિયર સર્સ અથવા ડિયર સર લખી શકો છો. ઓકે, ચાલો આ થઈ વાત ફર્મ માટે. પણ while write to an officer by a designations, write dear sir and dear madam as the case may be. એટલે કે જ્યારે તમે ડેઝિગ્નેશન ને એટલે કે કોઈ પ્રોપર પ્લેસ પોસ્ટ માટે લખતા હોય છો પોસ્ટના વ્યક્તિને, ત્યાં ડિયર સર અથવા ડિયર મેમ લખી શકો છો. ઓકે, અને બીજી વાર ઉપર તમને એમ થાય કે ઉપર ડિયર સર છે ત્યાં શું તમે સર, મેં તો એવું કહ્યું કે ત્યાં ડિયર સર પણ લખી શકાય, તો સમજો. તો એની અંતર્ગત એવું છે કે જ્યારે તમે અમેરિકન બિઝનેસ લેટર લખતા હોય છો ત્યાં ડિયર સર લખાય છે, ત્યાં ડિયર સર્સ નહીં. અને બ્રિટિશ અને ઇન્ડિયન લેટર હોય એ મુજબ ડિયર સર્સ લખાય છે, એટલે ત્યાં બંને સાચું છે ઉપર મુજબ. અને જ્યારે તમે ડેઝિગ્નેશનને લખતા હોય ઓફિસરને ત્યારે તો શું કરવાનું, ત્યાં ડિયર સર અથવા ડિયર મેડમ લખી શકો છો. If the organization you are writing to consist only of women, use the designation of dear miss. જ્યારે તમે એક શું લખો છો ઓર્ગેનાઇઝેશનને ફોલો કરતા હોય અને વિમેનને ફોલો કરો છો ત્યારે તો એના સેલ્યુટેશન્સ છે ડિયર મિસ તરીકે બનશે. ઓકે, ચલો એટલે કે તમે આપણે શું જોઈએ છીએ તો સેલ્યુટેશન કેમ લખવું એની માહિતી આપણે અહીંયા મેળવીએ છીએ. પછી ઇફ યુ રાઇટ અ લેટર ટુ એન ઓફિસર બાય નેમ, the salutation will be dear Sri or dear Smet followed by his her name. એટલે કે તો શું કહે છે ડિયર શ્રી અને ડિયર શ્રીમતી, SMT નો મતલબ છે ડિયર શ્રીમતી, તો ત્યારે ડિયર સર અને ડિયર શ્રી અને ડિયર શ્રીમતી તરીકે તમે એને છે એ સેલ્યુટેશન લખી શકો છો. સમટાઈમ્સ સેલ્સ એન્ડ સર્ક્યુલર લેટર આર એડ્રેસ્ડ એઝ ડિયર કસ્ટમર. તો શું કહે છે જ્યારે સેલ્સના લેટર હોય છે ત્યારે તો એ છે એ ડિયર કસ્ટમર કરીને ડિયર સબસ્ક્રાઇબર એક્સેટ્રા લેવલથી લખતા હોય છે. સમટાઈમ્સ જેન્ટલમેન ઇઝ યુઝડ સેલ્યુટેશન વેન ધ રાઇટિંગ ટુ અન કંપની. ક્યારેક આ છે એ ડિયર સબસ્ક્રાઇબર, ડિયર કસ્ટમર, તો આવા જે છે એ શું લખતા હોય છે તો જ્યારે કોઈ સેલ્સ છે એની અંદર લખાતા હોય છે. ઓકે, આ થઈ વાત સેલ્યુટેશન લખવાની, સેલ્યુટેશન કેમ લખવું એની માટેની ચર્ચા કરી. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ સબ્જેક્ટ લાઇન. તો સબ્જેક્ટ લાઇન છે એ કેમ લખવી તો એની આપણે ચર્ચા કરી ગયા છીએ કે સબ્જેક્ટ લાઇન છે એ કઈ રીતના લખાય છે. તો સબ્જેક્ટ લાઇન છે તે the subject line is summarized the topic of the letter in a few words. એટલે કે જે પણ ટોપિક છે એને થોડાક શબ્દોની અંદર તમારે તમારી જાતે લખવાનો છે. has it as a part of the body of the letter. એટલે કે આ પાર્ટ બોડીનો જે છે આપણે જે લેટર છે એની એક શું છે તો કે એનો પાર્ટ જ છે, તો કે યસ એટલે કે સબ્જેક્ટ વધારે સારો હશે, એટ્રેક્ટિવ હશે તો તમારો લેટર છે એ વધારે એટ્રેક્ટિવ હશે. It is the centered about 2 lines below the salutations. એટલે કે આ છે એ શું છે તો કે સેલ્યુટેશન્સની નીચે એટલે શું તો સેલ્યુટેશન્સની નીચે લખવામાં આવે છે 2 લાઈન છોડીને અને સેન્ટરમાં લખવામાં આવે છે. The subject line reflect the central idea of the letter very clearly and consistently. તો એમ કે છે કે સબ્જેક્ટ છે તમારો એ છે તમારે ક્લિયર મોટો તમારો બતાવે છે તમારો મોટિવ શું છે તો કે યસ સમજાય. ચાલો સબ્જેક્ટ લાઇન ઇઝ ઓલ્સો યુઝફુલ એટ ધ ટાઈમ ઓફ ફિલિંગ લેટર્સ. The word subject is followed by the colon. A reference line refers to the past, corresponds and connects it the present one. એટલે કે સબ્જેક્ટ છે એ તમારી જે બોડી છે તમારા લેટરની બોડી છે મેઇન એટ્રેક્શન ત્યાં ફોકસ્ડ હોય છે અને એના કારણે તમારા જે પણ પ્રેઝન્ટ તમે જે દર્શાવવા માંગો છો મેઇન બોડીની અંદર એનો વધારે ડિપેન્ડેબિલિટી કોની ઉપર રહે છે સબ્જેક્ટ ઉપર. ઓકે, એટલે કે સબ્જેક્ટ લાઇન જેટલો એટ્રેક્ટિવ એટલું જ તમારો લેટર છે એટ્રેક્ટિવ હશે એવું માનવામાં આવે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ ધ બોડી ઓફ ધ લેટર. એટલે કે હવે બોડીની વાત કરીએ આપણે જે આગળ મેં તમને દર્શાવ્યું છે એ મુજબ તો એની બોડી કઈ હશે તો એની ચર્ચા કરીએ. અ પર્સન
personal letter may be a personal letter may be written without any particular message or idea. એટલે કે પર્સનલ લેટર છે એ આપણે છે એ શું કરીએ છીએ તો વિથઆઉટ એની પર્ટિક્યુલર આઈડિયામાં લખતા હોય છે. બટ બિઝનેસ લેટર હેઝ ગોટ ટુ કન્વે અ મેસેજ. પણ બિઝનેસ લેટર છે એ માત્ર ખાલી એન્જોયમેન્ટ માટે નહીં, પણ એ છે એ કોઈ મેસેજને ટ્રાન્સફર કરવા, ડેટાને ટ્રાન્સફર કરવા માટે આપણે લખતા હોઈએ છીએ. ધ મેઇન પર્પઝ ઓફ એ લેટર ઇઝ ટુ કન્વે અ મેસેજ. એટલે કે મેઇન પર્પઝ છે આપણે બિઝનેસ લેટરનો એ છે મેસેજને કન્વે કરવો, મતલબ મેસેજને પાસ કરવો. And the main purpose of the message is to produce a suitable response in the reader. એટલે કે રીડર ઉપર શું તો કે suitable response એની પાસે લેવો, આ એનો મેઇન પર્પઝ હોય છે. This is done mainly through the body of the letter. આ છે એ મેઇન બોડી જે તમે લખો છો એના ઉપરથી નક્કી થતું હોય છે. The body of the letter present the message in a artistic and persuasive manner. તો કે આ છે એ તો કે સારી રીતના લખાવવો જરૂરી છે. એટલે કે એક કલાકારી હોવી જોઈએ એ પણ લખવા, મતલબ જે મેઇન બોડી લખો છો એને કેટલું એટ્રેક્ટિવ તમે બનાવી શકો છો એ પણ એક કલાકારી છે. ઇટ ઇઝ અ કોમન બિલીફ ધેટ હાઉ ટુ શે ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન વોટ ટુ શે. એટલે કે તમે કઈ રીતના કયો છો એ વધારે જરૂર છે, શું કયો છો એ જરૂરી નથી. એટલે કે મેઇન બોડીની અંદર જે આપણે લખવાનું છે રિલેટેડ ટુ સબ્જેક્ટ તે. હિયર હાઉ ઇઝ કનેક્ટેડ વિથ ધ પ્રેઝન્ટેશન્સ પાર્ટ. એટલે કે અહીંયા હાઉ છે એ પ્રેઝન્ટેશન પાર્ટ સાથે કનેક્ટેડ છે. whereas what is connected with the content part of writing. હવે જે વોટ છે એ કન્ટેન્ટ છે એની સાથે જોડાયેલો હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. ચલો તો નેક્સ્ટ વાત કરીએ તો હવે અહીંયા આપણે બોડી ઓફ લેટરની ચર્ચા કરી ગયા, તો એના અંતર્ગત હવે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ છે તેના અંતર્ગત આપણે વાત કરીએ તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કયા કયા હોય છે. ચાલો તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની આપણે ચર્ચા કરીએ તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની અંદર યોર ફેithફુલી તમે લખી શકો છો જે આપણે ચર્ચા કરી એ મુજબ. પછી નેક્સ્ટ વાત કરીએ તો એની અંદર તમે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની અંદર યોર ટ્રુલી લખી શકો છો. એટલે કે બંને બધું સાચું છે, યોર ફેithફુલી પછી યોર ટ્રુલી પછી યોર રિસ્પેક્ટફુલી. એટલે તમે યોર રિસ્પેક્ટફુલી કરીને રિલેટેડ ટુ જે નેમ છે તે અને કંપની અને એના જે પોસ્ટ છે તે તમારે લખવાની છે બિઝનેસ લેટરની અંદર, જે મેં તમને આગળ ફોર્મેટમાં આપી છે. પછી યોર સિન્સિયરલી પણ તમે સેલ્યુટેશન્સની અંદર લખી શકો છો. ઓકે, તો આ થઈ વાત આપણા સેલ્યુટેશન્સની, એટલે કે સોરી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની. સેલ્યુટેશન નહીં, સોરી, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની અંદર તમે યોર ફેithફુલી, યોર ટ્રુલી, યોર સિન્સિયરલી પણ લખી શકો છો. ઓકે, ચાલો આ થઈ વાત આપણા તો કે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની. હવે વાત કરીશું આપણે તો કે સિગ્નેચર. તો સિગ્નેચર છે એ કઈ રીતના લખો છો. તો સિગ્નેચર એ ડિપેન્ડ છે કે તમે કોઈ પણ બધાના ભાઈ અલગ હશે, કોઈ ફિક્સ નથી એમાં કોઈ ફોર્મેટ. હા, સિગ્નેચર એક લેવલ ઉપર આવો છો એ ફોર્મેટ છે, પણ સિગ્નેચરની અંદર તમે એવું પણ લખી શકો છો કે પછી કોઈ નેમ છે તો કે યસ સમજાય રવિ પટેલ, પછી નીચે છે એનો મેનેજર છે તો મેનેજર, યા એમડી છે તો એમડી, જે પણ છે તે લખવાનું છે. અને પછી છે એ તો કે એની અંદર તમે એનું જે નામ છે પોસ્ટ છે એ પણ લખી શકો છો નેમની નીચે. ઓકે, આ પણ એક સ્ટાઇલ છે, તમે ડિપેન્ડ્સ કે તમે શું લખો છો એ તમારા ઉપર છે. ઓકે, ચલો આ થઈ વાત આપણા સિગ્નેચરની. અને છેલ્લે લાસ્ટ છે આપણું એન્ક્લોઝર. તો કે એન્ક્લોઝર છે એ તમે એન્ક્લોઝરમાં તમે શું આપણે આપીએ છીએ, મતલબ એ કેટાલોગ છે યા કોઈ ડોક્યુમેન્ટ છે યા સર્ટિફિકેટ છે કે જે પણ હોય તે એન્ક્લોઝરની અંદર આપણે લખવાના હોય છે. સમજાય? તો એ આપણા ઉપર છે અને ડિપેન્ડ્સ અપોન લેટર છે કે લેટર કેવો પૂછાય છે અને એની ઉપર તમારે એક એન્ક્લોઝર લખવાના હોય છે. ઓકે, તો આ થઈ વાત આપણા ફોર્મેટ ઓફ બિઝનેસ લેટરની. એટલે કે આની સાથે બિઝનેસ લેટર અહીંયા આપણા તરફથી પૂરું થાય છે. તો કે યસ, બીજી વાત કે તમને આ વિડીયોની લિંક સાથે હું તમને એક છે એ પીડીએફ અને પ્રેક્ટિસ માટેના બિઝનેસ લેટર સેન્ડ કરું છું, જે તમારે જાતે છે એ તૈયારી કરવાની છે, એકવાર લખવાના છે જે મેં ફોર્મેટ આપ્યું છે એ મુજબ. ફોર્મેટ સેમ છે. ઓકે, ફોર્મેટમાં કોઈ ચેન્જીસ નથી, કોઈ પણ લેટર પૂછાય ફોર્મેટ જે મેં આપ્યું છે એવી રીતના જ લખવાનું છે. હા, એની મેઇન બોડી છે ત્યાં ચેન્જીસ થશે અને અમુક જગ્યાએ જે સબ્જેક્ટને એવું છે એ રિલેટેડ ટુ મતલબ ડિપેન્ડ્સ અપોન તો કે લેટર, સમજાય, તેના મુજબ એ ફેરફારો થશે. ઓકે, એટલે કે આપણો અહીંયા આ સિલેબસની ગ્રામરના ટોપિકની અંદર આપણું જે બિઝનેસ લેટર છે એ અહીંયા પૂરો થાય છે.
ઓકે, ચલો મળીશું નવા લેક્ચરની સાથે નવા વિડીયો અંતર્ગત. થેન્ક યુ વેરી મચ.